જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ મેથ્સ સાયન્સ માસ્ટર ની અંદર. આપણે 7મા ધોરણમાં ત્રિકોણ અને તેના ગુણધર્મોમાં આજે સ્વાધ્યાય 6.5 નો અભ્યાસ કરવાના છીએ. એ પહેલા ખૂબ અગત્યની એક થિયરી કે કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસનો ગુણધર્મ. તમે લગભગ પાયથાગોરસનું નામ સાંભળેલું જ હશે. તો પાયથાગોરસ ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં એક ગ્રીક તત્વજ્ઞાની થઈ ગયો, જે ખૂબ સારો એવો ગણિતશાસ્ત્રી પણ હતો. તેણે કાટકોણ ત્રિકોણ માટે એક ગુણધર્મ આપ્યો હતો. આના જેવા જ ગુણધર્મ ઘણા બધા ગણિતશાસ્ત્રીઓએ પણ આપ્યા હતા, જેમાં ભારતીય ગણિતશાસ્ત્રી બોધાયન, બરાબર, તમને ખ્યાલ હોય તો અહીંથી તે જે ચીનની અંદર ગયા હતા તે બોધાયને પણ સમકક્ષ ગુણધર્મો જણાવેલા હતા. તો જો હવે આ કાટકોણ ત્રિકોણ એટલે શું? તો કે જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90 અંશનો હોય તો તેઓ જે ખૂણો બનાવે એ ખૂણા બનાવતી બાકીની બે બાજુઓ અથવા કાટખૂણો બનાવતો એની સામેની બાજુને કર્ણ તરીકે ઓળખવામાં આવે છે. અને બાકીની બે બાજુ હતી એટલે BC એટલે કે એને પણ પાયો કહેવાય અને AB એને પણ પાયો, આવા બે નામથી ઓળખવામાં આવે છે. આવું ચોક્કસ નામ નિર્દેશન પણ કરવામાં આવે છે. અહીંયા ત્રિકોણ ABC માં B આગળ આપણે એક કાટખૂણો બનાવેલો જોઈ શકીએ છીએ, જેમાં AC કર્ણ છે, આ કટકો છે કર્ણ છે, જ્યારે AB અને BC બંને ત્રિકોણના પાયા તરીકે ઓળખાય છે. હવે પાયથાગોરસનો કયો ગુણધર્મમાં વાત કરી તો જો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરનો જે ચોરસ છે, હવે એ સમજવા માટે આપણે અહીંયા એક મોડેલ બનાવેલું છે. આ મોડેલની અંદર અહીંયા એક જે ચોરસ છે, આ ચોરસ જે 15 બાય 15 નું છે, એટલે હું અહીંયા લખી દઉં 15 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટર, બરાબર, 15 સેન્ટીમીટર લંબાઈ પહોળાઈ વાળું ચોરસ આપેલું છે. એ ચોરસ નું ક્ષેત્રફળ તમે જે મેળવો ઈ બાકીની બાજુઓ પરના ચોરસના સરવાળા જેટલું હોય. તો અહીંયા જે મેં ચોરસ લીધેલું છે ઈ 12 સેન્ટીમીટર નું ચોરસ છે. અહીંયા જે મેં લીધેલું છે એ 9 સેન્ટીમીટર નું ચોરસ છે. તો તમે અહીંયા તમે સરવાળો કરો, બરાબર. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરનો ચોરસ, તો કર્ણ એટલે 15, તો 15 નો તમે ક્ષેત્રફળ એટલે 15 નો વર્ગ. શું કામ? તો કે 15 ગુણ્યા 15 ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે 15 ગુણ્યા 15 એટલે 15 નો વર્ગ બરાબર, એટલે મેં નિશાની કરી બરાબર બાકીની બાજુઓ પરના ચોરસનો સરવાળો. હવે બાકીની બાજુ એટલે એક આ વધી 9, તો 9 ગુણ્યા 9 એટલે આ થઈ ગયો 9 નો વર્ગ વત્તા 12 ગુણ્યા 12 એટલે આ થઈ ગયો 12 નો વર્ગ. આ બંનેના જવાબ સમાન આવે. 9 વત્તા 12 144, 4 ને 1 5, 4 ને 8 12 ને 1 13 નો 8 ને 4 12, બરાબર, 12 નો બગડો વધી 1 ને 1 2 એટલે 225 અને 15 નો વર્ગ પણ મળે 225. જે આવું પ્રૂવ કરે છે કે કાટકોણ ત્રિકોણ ક્યારે જ કહેવાય કે જ્યારે કર્ણ પર આપેલા ચોરસનો વર્ગનો જે છે એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય તો જ અહીંયા કાટખૂણો બને. બરાબર યાદ રાખજો, તો જ આ જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ કહેવાય. અધરવાઇઝ ઈ કાટકોણ ત્રિકોણ બનવો શક્ય છે નહીં. તો એવા આપણે અલગ બાજુવાળા પણ દાખલા જોઈ શકીશું કે જેથી આપણને ખ્યાલ આવે કે આવું ન થતું હોય તો કાટકોણ ત્રિકોણ બનતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.5 નો પહેલો દાખલો જુઓ. ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે. PQ આપેલું છે 10 સેન્ટીમીટર, PR આપેલું છે 24 સેન્ટીમીટર, તો QR શોધો. તો સૌપ્રથમ આપણે એક કાટકોણ ત્રિકોણ દોરીએ જેમાં P કાટખૂણો એટલે અહીંયા તમારે લખવું પડશે P. બાકીના ભાગમાં તમે કોઈ પણ માપ લખી શકો. તો અહીંયા હું લખી દઉં Q, અહીંયા લખી દઉં R. હવે જે માપ આપેલા છે આપણે લખી દઈએ PQ બરાબર 10 સેમી, તો આ થઈ ગયું 10 સેમી. પછી PR બરાબર 24 સેમી, તો આ થઈ ગયું 24 સેમી. અને આ બાજુનું માપ એટલે QR તમારે શોધવાનું છે. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પહેલા આપણે આ જે બાજુ નથી ખબર એના બરાબર આપણે x ધારી લઈએ. તો આપણે લખી દઈએ કે ધારો કે
QR બરાબર x સેન્ટીમીટર છે, બરાબર, જે નથી ખબર એ. હવે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય મુજબ એટલે આપણે લખી દઈએ પાયથાગોરસ ના પ્રમેય, બરાબર, જેને પાયથાગોરસે આ કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય એને પ્રમેય તરીકે લેવામાં આવે છે. પાયથાગોરસના પ્રમેય મુજબ કાટખૂણો બનાવતી બાજુની સામેની બાજુ એને કહેવાય કર્ણ, એટલે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલું, એટલે PQ નો વર્ગ વત્તા PR નો વર્ગ, બરાબર, આવું થાય. તો QR આપણને ખબર નથી, એને નામ આપી દીધું છે x, તો આપણે લખી દઈએ x નો વર્ગ બરાબર PQ નો વર્ગ એટલે 10 નો વર્ગ વત્તા PR એટલે આપણને આપેલું છે 24 નો વર્ગ. હવે 10 નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 એટલે આ થઈ ગયા 100. 24 નો વર્ગ થશે 24 ગુણ્યા 24 એટલે ઈ તમે સર્વ ગુણાકાર કરો એટલે જવાબ આવે 576, બરાબર. આપણે કરી જોઈએ અહીંયા કે 24 ગુણ્યા 24 0 24 દુ 48 ચોકે ચોકે 16 છગડો વધી 1 4 દુ 8 ને 1 9 6 8 ને 17 નો સાતડો વધી 1 4 ને 1 5 576. એમાં 10 નો વર્ગ એટલે 100 ઉમેરો એટલે આ જવાબ મળ્યો 676. હવે જો આ 676 છે, અહીંયા x નો વર્ગ છે. અમારે બંને બાજુ શું કરવું પડે? વર્ગમૂળ લેવું પડે. તો બંને બાજુ વર્ગમૂળ લો તો અહીંયા બની જાય x બરાબર વર્ગમૂળમાં 676. તો x ની કિંમત આપણને મળશે, જો 24 કરતા મોટો છે 25 નો જવાબ વર્ગ થશે 625, 26 નો વર્ગ છે ઈ થશે 676. એટલે તમે આનું વર્ગમૂળ કાઢો તો જવાબ આવે 26 સેન્ટીમીટર, બરાબર. 676 26 ગુણ્યા 26 કરો એટલે જવાબ તમને મળશે 676. જોઈએ 26 ગુણ્યા 26 0 6 દુ 12 વધી 1 2 દુ 4 ને 5 520 થાય છે 36 નો છગડો વધી 3 6 દુ 12 ને 3 15 6 7 6 676 મળ્યું. એટલે આપણને ખબર પડી ગઈ કે આ જે બાજુ આપણને શોધવાની કીધી ઈ 26 સેન્ટીમીટર છે. હવે બીજો દાખલો જુઓ. ત્રિકોણ ABC માં C કાટખૂણો છે. અહીંયા પહેલા ત્રિકોણ ABC દોરી દઉં. એમાં જે કાટખૂણો છે એ લખી દઉં ત્યાં C, તો બાકીનો વધ્યો A અને B અહીંયા લખી દીધો. AB નું માપ આપેલું છે 25 સેન્ટીમીટર એટલે આ બની ગયું 25 સેન્ટીમીટર. AC નું માપ આપેલું છે 7 સેન્ટીમીટર. આ બાજુ આપણે શોધવાની છે. તો જે શોધવાની હોય એ બાજુને આપણે ધારી લઈએ કે ધારો કે BC બરાબર x સેન્ટીમીટર. હવે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય મુજબ કાટખૂણો બનાવતી સામેની બાજુનો વર્ગ એટલે AB નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો એટલે AC નો વર્ગ વત્તા BC નો વર્ગ. ઓકે, જે આપી દીધેલું છે એના માપ લખીએ. AB કેટલું આપેલું છે 25, તો અહીંયા લખી દઉં 25 નો વર્ગ બરાબર AC કેટલું છે તો કે 7 નો વર્ગ વત્તા BC કેટલું છે તો કે x નો વર્ગ. 25 નો વર્ગ થશે 625, 7 નો વર્ગ થાય 49 વત્તા x નો વર્ગ. વર્ગ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તમને ખ્યાલ જ છે 25 ગુણ્યા 25 કરો એટલે એનો વર્ગ કહેવાય. 7 ગુણ્યા 7 કરો એટલે એનો વર્ગ કહેવાય એટલે 49. હવે આ વત્તા 49 ની બરાબરની આ બાજુ એટલે બંને બાજુ આપણે 49 બાદ કરીએ. આ બાજુ પણ 49 વત્તા x વર્ગ ઓછા 49. તો આ બંને 49 કેન્સલ, આ બાદ બાકી થઈ. 15 માંથી 9 જાય એટલે 6 અને 1 માંથી 4 નો જાય એટલે 61 ઓછા 4 કરો તમે એટલે આવે 576 બરાબર 57. આ બાજુ વળ્યું x નો વર્ગ. વર્ગમૂળ કાઢો બંને બાજુ એટલે વર્ગમૂળમાં 576 બરાબર x નો ખાલી x એટલે x બરાબર 576 તમને ખબર છે 24 નો વર્ગ છે એટલે 576 નું વર્ગમૂળ થશે 24 સેન્ટીમીટર. ઓકે, તો અહીંયા તમને મળી ગયું 24 સેન્ટીમીટર. તમે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 24 અને 10 હોય તો 26, 24 અને 7 માં 25 આવા અલગ અલગ માપ મળે છે. ત્રીજો દાખલો જોઈએ.
15 મીટર લાંબી નિસરણીને દીવાલ સાથે ટેકવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. હવે તમે જો અહીંયા 12 મીટરની એક દીવાલની બારી આપેલી છે, ત્યાં 15 મીટરની નિસરણી પહોંચે છે. નિસરણીના જમીન પરના છેડાનું એટલે આ એક છેડાનું દીવાલથી એટલે કે અહીંથી અંતર a શોધો. તો હવે તમે જો અહીંયા પણ આ ભાગને તમે કેન્સલ કરો એટલે લગભગ એક ત્રિકોણ બની જાય છે. ત્રિકોણને આપણે નામ પણ આપી દઈએ a b અને c. તો કાટખૂણો બનાવતી બાજુ અથવા કાટખૂણો બનાવે છે b, એની સામેની બાજુ થઈ ગઈ ac. તો અહીંયા આપણે લખીએ ac નો વર્ગ બરાબર ab નો વર્ગ વત્તા bc નો વર્ગ, ab નો વર્ગ વત્તા bc નો વર્ગ. ઓકે, ab કેટલો ac કેટલો આપેલું છે આપણને 15, એટલે 15 નો વર્ગ બરાબર ab આપેલું છે આપણને 12, એટલે 12 નો વર્ગ વત્તા bc આપણને આપેલું છે a, એટલે a નો વર્ગ. 15 નો વર્ગ કરો, 15 નો વર્ગ થશે 225 બરાબર 12 નો વર્ગ એટલે 12 ગુણ્યા 12 144 વત્તા a નો વર્ગ. બંને બાજુ 144 બાદ કરીએ અહીંયા તો 225 ઓછા 144 બરાબર 144 વત્તા a વર્ગ ઓછા 144. તો આ બંને કેન્સલ થઈ ગયા. 225 માંથી 144 બાદ કરો, 5 ઓછા 4 1, 22 14 એટલે 8, 81 બરાબર a નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લ્યો તો 81 નું વર્ગમૂળ a બરાબર √81 એટલે a બરાબર 9. આ બધું મીટરમાં આપેલું છે એટલે 9 મીટર બરાબર. આટલું માપ મળે કે નિસરણીના જમીન પરના છેડાનું દીવાલથી અંતર કેટલું હશે? 9 મીટર હશે. ચોથો દાખલો જો, નીચેનામાંથી કાટકોણ ત્રિકોણની કઈ બાજુઓ હોઈ શકે? અહીંયા તમને ત્રણ અલગ અલગ દાખલા આપેલા છે. સાથે એવું કીધું છે કે જો કાટકોણ ત્રિકોણ હોય તો કયો ખૂણો કાટકોણ છે તે નક્કી કરો. હવે આપણે એક થિયરીમાં જે બાબત બાકી રહી ગઈ છે કે કોઈ પણ તમે કાટકોણ ત્રિકોણ લ્યો એમાં સૌથી લાંબામાં લાંબી બાજુ એટલે આ કર્ણ હોય બરાબર. તો આપણે પહેલા દાખલા માટે શરૂઆત કરીએ. પહેલા દાખલા માટે અહીંયા હું પહેલા નામ આપી દઉં છું a b અને c બરાબર. 2.5 સેન્ટીમીટર, 6.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર. જો આ કાટકોણ ત્રિકોણ હોય તેમાં સૌથી લાંબામાં લાંબી બાજુ છે આ છે, એટલે અહીંયા હું લખી દઉં 6.5 સેન્ટીમીટર. બાકીની બે બાજુને આપણે કોઈ પણ રીતે લખી શકીએ એટલે આ લખી દઉં 2.5 સેન્ટીમીટર અને આ આપેલું છે 6 સેન્ટીમીટર. હવે આપણો જે નિયમ છે પ્રમાણે કે કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા બાજુનો વર્ગ એ રીતે થાય. એટલે હું પહેલા સૂત્ર લખું છું કે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા પાયાનો વર્ગ. આ સૂત્ર પ્રમાણે આપણે પહેલા ડાબી બાજુ કર્ણનો વર્ગ જોઈએ બરાબર. તો ડાબી બાજુ બરાબર કર્ણનો વર્ગ. ચાલો, કર્ણમાં આપણને બાજુ આપેલી છે 6.5 સેમી, એટલે 6.5 સેન્ટીમીટર નો વર્ગ કરો. અહીંયા તમને પોઈન્ટ વાળો જો ગુણાકાર ન આવડતો હોય તો સાદો પહેલા 65 ગુણ્યા 65 કરી દેવાનું. પછી વર્ગ હોય ત્યારે બે પોઈન્ટ કાપવાના. અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે તો હવે આપણે જ્યારે પોઈન્ટ કાપીએ ત્યારે બે. આની પણ એક શોર્ટકટ મેથડ છે કે જ્યારે પણ કોઈ પણ સંખ્યા આપેલી હોય એમાં છેલ્લો અંક પાંચડો આપેલો હોય તો પહેલા અહીંયા 5 નો વર્ગ લખી દેવાનો. તો 5 નો વર્ગ થશે 25. અહીંયા જે સંખ્યા હોય એનો ગુણાકાર એની પછીની ક્રમિક સંખ્યા સાથે, એટલે 6 પછી કોણ આવે 7, તો 6 ગુણ્યા 7 કરો, 6 7 ને 42. તો આ જવાબ મળ્યો 42 25. હવે પોઈન્ટ કેટલા કાપવાના? અહીંયા પોઈન્ટ પછી એક આંકડો દો તો બે પોઈન્ટ કાપવાના, એટલે 1 અને 2, એટલે આનો જવાબ આવશે 42.25 બરાબર. આ ફક્ત જે ડાબી બાજુ એટલે કે કર્ણનો વર્ગ મેળવ્યો. હવે જમણી બાજુમાં બાજુનો વર્ગ આપણે મેળવવાનો છે. તો જમણી બાજુ લખીએ, જમણી બાજુ બરાબર બાજુ ભેગી આપેલી છે 2.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર. તો 2.5 સેન્ટીમીટર નો વર્ગ વત્તા 6 સેન્ટીમીટર નો વર્ગ. અહીંયા પણ 25 નો વર્ગ છે. 5 નો વર્ગ 25, બે પછી ક્રમિક સંખ્યા આવે 3, 2 તેરી ને 6 એટલે 6. બે પોઈન્ટ કાપવાના એટલે આ જવાબ મળ્યો 6.25.
વત્તા 6 નો વર્ગ 36, 36 ને 6 42, એટલે આ જવાબ આવ્યો 42.25. તો વિદ્યાર્થી મિત્રો જો ડાબી બાજુ અને જમણી બાજુ બંને જવાબ સરખા મળ્યા, એટલે એનો અર્થ એવો થયો કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. બીજો પ્રશ્ન પૂછેલો છે કે જો કાટકોણ ત્રિકોણ હોય તો કયો ખૂણો કાટખૂણો છે? તમને ખબર છે કે લાંબામાં લાંબી બાજુ અહીંયા AC છે, તો એની સામેનો ખૂણો કાટખૂણો હોય, એટલે અહીંયા આપણે લખી દઈએ કે ખૂણો B કાટખૂણો છે, બરાબર. અને આ કાટકોણ ત્રિકોણ પણ છે. હવે બીજા દાખલો જોઈએ. બીજા દાખલામાં બાજુ આપેલી છે 2 સેમી, 2 સેમી અને 5 સેમી. તો આપણો કર્ણો થઈ જશે 5 સેમી વાળો, બરાબર. અને બાકીનો પાયો અને બાજુના માપ આપેલા છે 2 સેન્ટીમીટર. તો ફરીથી એની માટે પણ આપણે એક ત્રિકોણ લઈ લઈએ. એને નામ આપી દો P Q R. જો આ કાટકોણ ત્રિકોણ બનતો હોય તો અહીંયા કોઈ એક ખૂણો કાટખૂણો હશે, એટલે કે Q. હવે તમે જો 2 સેમી, 2 સેમી અને 5 સેમી, મોટામાં મોટી બાજુ કર્ણ હોય એટલે આ થઈ ગઈ 5 સેમી વાળી બાજુ. બાકીની બંને બાજુને આપણે 2 સેમી લઈ લઈએ. હવે ડાબી બાજુ કર્ણનો વર્ગ, એટલે ડાબી બાજુ બરાબર કર્ણનો વર્ગ, એટલે 5 નો વર્ગ, એટલે જવાબ આવ્યો આપણે 25. બીજી બાજુ આપણે જો જમણી બાજુ બંને બાજુનો વર્ગ, એટલે કે પાયાનો વર્ગ અને બાજુનો વર્ગ, એટલે અહીંયા આપણે લખું છું પાયાનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. તો પાયો આપેલો છે 2, તો 2 નો વર્ગ વત્તા ફરીથી બાજુ આપેલી છે 2, તો 2 નો વર્ગ 4 વત્તા 4. જો 2 નો વર્ગ 4 વત્તા 2 નો વર્ગ 4, એટલે કુલ જવાબ આવ્યો 8. જો આ બંને જવાબ સરખા આવવા જોઈતા હતા, એની બદલે સરખા છે નહીં, એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી, એટલે આપણે એવું કહી શકીએ કે કાટકોણ ત્રિકોણ બનતો નથી, બરાબર. જો આની જેમ ડાબી બાજુ અને જમણી બાજુના જવાબ સમાન મળે તો આપણે એવું કહી શકીએ કે એ બંને કાટકોણ ત્રિકોણ છે, પણ એવું બનતું નથી, એટલે આ કાટકોણ ત્રિકોણ શક્ય નથી. ત્રીજો દાખલો જુઓ તમે. 1.5 સેમી, 2 સેમી અને 2.5 સેમી. તો ફરીથી આપણે કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. એને નામ આપું છું ફરીથી A, B અને C. મોટામાં મોટી બાજુ આપેલી છે 2.5 સેન્ટીમીટર, પછી 1.5 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર. તો અહીંયા લખી દો 1.5 સેન્ટીમીટર, અહીંયા લખી દો 2 સેન્ટીમીટર. ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ તો ડાબી બાજુ એટલે કે કર્ણનો વર્ગ. તો કર્ણ અહીંયા આપણને મળે મોટામાં મોટી અથવા લાંબામાં લાંબી બાજુ 2.5 સેન્ટીમીટર. તો 2.5 સેન્ટીમીટરનો તમે વર્ગ કરો તો 5 નો વર્ગ 25, 2 પછી ક્રમિક સંખ્યા 3, 2 તેરી 6, એટલે 6.25. આ ડાબી બાજુ જવાબ મળ્યો. જમણી બાજુ આપણે લખીએ ડાયરેક્ટ બાજુ એટલે લખું છું 1.5 વત્તા 2, એટલે 1.5 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. અહીંયા જો 1.5 ભૂલી જાવ તો આ થઈ ગયું 15, 5 નો વર્ગ 25, એક પછીની ક્રમિક સંખ્યા 2, 1 ગુણ્યા 2 એટલે 2, 2 કોઈ કાપવાનો, એટલે આ જવાબ આવ્યો 2.25 વત્તા 2 નો વર્ગ એટલે 4, 4 અને 2 6.25. જો ડાબી બાજુ અને જમણી બાજુના બંનેના જવાબ સમાન આવ્યા, એટલે આ ત્રિકોણ કેવો થઈ ગયો? કાટકોણ ત્રિકોણ છે. હવે પ્રશ્ન એવો છે કે કાટખૂણો કોણ છે? તો અહીંયા તમે જુઓ લાંબામાં લાંબી બાજુ AC, તો એની સામેનો ખૂણો એટલે B. તો અહીંયા આપણે લખી દઈએ કે ખૂણો B કાટખૂણો છે. પાંચમો દાખલો જો. એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈથી તૂટી પડે છે. હવે આપણે અહીંયા એક ઝાડ કલ્પી લઈએ કે અહીંયા એક આખું ઝાડ હતું, બરાબર. એમાં વચ્ચેના કોઈ એક ભાગ ઉપરથી એટલે કે 5 મીટર ઊંચાઈથી તૂટી પડે, એટલે અહીં સુધીની ઊંચાઈથી 5 મીટર. બાકીનો આ જે કટકો છે એ અહીંયા પડી જાય છે. પડી જાય એટલે કંઈક આ રીતનો ભાગ બનશે, બરાબર. તો અહીંયાથી આ કટકો તૂટીને અહીંયા નીચે પડે છે. તેની ટોચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે. એટલે જે આ થડ હતું ત્યાંથી આ કેટલું આઘું પડે છે? તો કે 12 મીટર દૂર જઈને પડે છે. તો તમારે ઝાડની મૂળ ઊંચાઈ
આ ઝાડની મૂળ ઊંચાઈ એટલે આ 5 મીટર વત્તા જે કટકો પડી ગયો એટલે કે અહીંયા જે લાંબા સ્વરૂપે પડ્યો આ બેનો સરવાળો કરો એટલે ઝાડની મૂળ ઊંચાઈ તમને મળી જાય. તો અહીંયા આપણે લઈ લઈએ બિંદુઓ અલગ અલગ. અહીંયા લખી દઉં A B C અને આ ધારો કે A વાળો કટકો અહીંયા ઉપર હતો હું નામ આપી દે A ડેશ. તો હવે તમે જો અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે. ખૂણો B કાટખૂણો છે, સામેના ભાગમાં AC કર્ણ છે તો આપણે લખી દઈએ કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા પાયાનો વર્ગ. તો ચાલો કર્ણ તો આપણે શોધવાનો છે AC. તો બાજુ કઈ આપેલી છે? બાજુ આપેલી છે 5 મીટર એટલે 5 નો વર્ગ વત્તા પાયો આપેલો છે 12 મીટર એટલે 12 નો વર્ગ. 5 નો વર્ગ 25 વત્તા 12 નો વર્ગ 144. 144 અને 25 થઈ ગયા 169. આ કર્ણનો વર્ગ મળ્યો. હવે કર્ણ ખાલી જોતો એટલે બંને બાજુ આપણે વર્ગમૂળ કાઢવું પડે એટલે 169 નું વર્ગમૂળ કાઢો તો કર્ણ તમને મળી ગયો 13 મીટર. એટલે આ જે કટકો છે એ 13 મીટર લાંબો હતો. હવે 13 મીટર જે પડી ગયો છે એને તમે ફરીથી અહીંયા ઊભો કરો એટલે આ 13 મીટર હોય તો આ કટકો પણ 13 મીટર જ થાય. બરાબર. તો આપણે કુલ ઝાડની ઊંચાઈ શોધવી છે એટલે આપણે લખીએ ઝાડની ઊંચાઈ બરાબર AC વત્તા BC. AC વત્તા BC. આ ADC કયો અથવા BC કયો અથવા AC કયો આ કટકો જ અહીંયા છે એટલે આ 13 તો આ પણ 13 થાય. તો આપણે લખી દઈએ 13 વત્તા અહીંયા માપ આપેલું છે 5 તો 13 ને 5 18 મીટર. તો ઝાડની કુલ ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો હશે 18 મીટર. છઠ્ઠો દાખલો જો ત્રિકોણ PQR માં ખૂણો Q અને ખૂણો R અનુક્રમે 25. આનો માપ 25 છે, આનો 65 છે અને P આપણને આપેલો નથી. તો ઈ પણ શોધવાનું છે અને સાથે એવું કીધું છે કે આમાંથી કયું સાચું છે. તો ઓપ્શન ક્લિયર કરીએ પહેલા આપણને આવો ખ્યાલ છે કે કાટકોણ ત્રિકોણ અથવા કોઈ પણ ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો હંમેશા 180 અંશ થાય. મેં ટૂંકમાં લખેલા છે. P નથી ખબર તો ખૂણો P વત્તા ખૂણો Q એટલે 25 વત્તા ખૂણો R એટલે 65 બરાબર 180 અંશ. 25 અને 65 થઈ ગયા 90 એટલે આ 90 બરાબર 180 અંશ. તો ખૂણો P બરાબર 90 આ બાજુ બાદબાકીમાં જાય તો 180 ઓછા 90 આ 90 નો મળે. આ ખૂણો અહીંયા કાટખૂણા તરીકે છે. તો કાટખૂણાનો નિયમ એવો છે કે કાટખૂણાની સામેની બાજુ એટલે આ બની ગઈ QR. તો QR નો વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો એટલે QR નો વર્ગ બરાબર PR નો વર્ગ વત્તા PQ નો વર્ગ. આવું તો સાબિત થાય. આવું ક્યાં છે ઓપ્શનમાં તમે જુઓ તો કે QR ના વર્ગ વાળો એક જ ઓપ્શન છે એના બરાબર PR નો વર્ગ અથવા RP નો વર્ગ વત્તા PQ નો વર્ગ. તો આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે. બરાબર. તો આપણે ગણતરીની અંદર આ ત્રણ મુદ્દા પ્લસ અહીંયા તમારે લખી દેવાનું કે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા પાયાનો વર્ગ. સાતમો દાખલો જો જેની બાજુની લંબાઈ 40 સેમી અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો. તો અહીંયા પહેલા આપણે એક લંબચોરસ દોરી દઈએ. બરાબર. આ લંબચોરસનું નામ આપી દઈએ આપણે A B C અને D. બાજુની લંબાઈ 40 સેમી તો હું અહીંયા લખી દઉં ધારો કે આ બાજુની લંબાઈ 40 સેમી છે. વિકર્ણની લંબાઈ અહીંયા હું એક વિકર્ણ દોરું છું જેનું નામ આપી દીધું આપણે AC. એનું માપ આપેલું છે 41 સેન્ટીમીટર. લંબચોરસની પરિમિતિ શોધવી છે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખબર છે કે લંબચોરસના ચારેય ખૂણા 90 ના હોય તો આટલો કટકો જે છે બરાબર A B C પૈકીનો એમાં ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે તો અહીંયા આપણે લખી દઈએ ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ બને છે. પાયથાગોરસના થિયરમ પ્રમાણે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચાલો AC કેટલું આપેલું છે 41 તો 41 નો વર્ગ બરાબર AB એટલે કે 40
નો વર્ગ વત્તા BC માપ નથી આપ્યું એટલે અહીંયા આપણે ધારી લઈએ x સેન્ટીમીટર તો x નો વર્ગ થશે 41 નો વર્ગ બરાબર તો 3 ખાના કરો 1 નો વર્ગ 1 4 એકા 4 દુ 8 અને 4 નો વર્ગ 16 એટલે જવાબ આવશે 16 81 બરાબર 4 નો વર્ગ એટલે ચોકે ચોકે 16 પાછળ ડબલ 0 વત્તા x નો વર્ગ હવે 1681 એમાંથી આ 1600 થી બરાબરની ડાબી બાજુ લઈએ એટલે બાદબાકી થાય તો 1681 ઓછા 1600 બરાબર x નો વર્ગ 1681 માંથી 1600 જાય એટલે જવાબ આવે 81 બરાબર x નો વર્ગ x ની કિંમત શોધવી છે એટલે અહીંયા વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળમાં 81 બરાબર x તેથી x બરાબર 81 નું વર્ગમૂળ મળ્યું 9 બધું સેન્ટીમીટરમાં છે એટલે 9 સેન્ટીમીટર તો આપણને આ બાજુનું માપ પણ મળી ગયું 9 સેન્ટીમીટર ઓકે અહીંયા દાખલો આપણને એમ થાય પૂરો થયો પણ પ્રશ્નમાં હજી કીધું કે લંબચોરસની પરિમિતિ શોધો તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 હવે જો તમને લંબાઈ પહોળાઈ બંને આપેલું છે 40 સેન્ટીમીટર લંબાઈ 9 સેન્ટીમીટર પહોળાઈ તો 40 વત્તા 9 તો 2 40 ને 9 થઈ ગયા 49 9 દુ 18 આઠડો વધી 1 4 દુ 8 ને 1 9 98 સેન્ટીમીટર તમને લંબચોરસની પરિમિતિ મળે બરાબર હવે આઠમો દાખલો અને છેલ્લો દાખલો જોઈએ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ આપેલા છે 16 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો સમબાજુ ચતુષ્કોણ જો ચોરસ છે ને સમબાજુ કહી શકાય પણ સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ હોય એવું જરૂરી નથી એટલે હું થોડો આવો ત્રાંસો ચતુષ્કોણ દોરું જેની બધી બાજુના માપ સમાન આપેલા હોય બરાબર એટલે સમબાજુ ચતુષ્કોણ એને નામ આપી દઈએ આપણે A B C અને D બીજી એક વસ્તુ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર મધ્ય બિંદુમાં દુભાગે બરાબર તો અહીંયા તમને જે મધ્ય બિંદુમાં દુભાગે ત્યાં હું નામ આપી દઉં O તો અહીંયા કોઈ પણ એક વિકર્ણ આપણો છે 16 સેન્ટીમીટર તો આને આપણે આખાને 16 સેન્ટીમીટર ગણીએ આ આખાને આપણે 30 સેન્ટીમીટર ગણીએ તો આટલા કોઈ પણ એક કટકા માટે આખું 16 હોય તો આટલો કટકો છે એ બે અડધા અડધા હોય એટલે આટલો કટકો OB તો હું એ નામ આપી દઉં OB બરાબર BD આખું જે BD નું માપ હોય એને ભાગ્યા 2 મળે તો આખું BD નું માપ છે 16 સેન્ટીમીટર તો BD એટલે કે 16 ભાગ્યા તમે 2 કરો એટલે આ 8 સેન્ટીમીટર તમને મળે OB નું માપ આપણે મેળવી લીધું 8 સેન્ટીમીટર એવી જ રીતે મારે આટલા કટકાનું માપ જોતું હોય તો OA બરાબર આખો કટકો AC એનો અડધા AC આખું છે 30 સેન્ટીમીટર તો 30 ભાગ્યા 2 કરો એટલે આ થઈ ગયું 15 સેન્ટીમીટર તો આટલો કટકો આપણને મળ્યો OA બરાબર 15 સેન્ટીમીટર ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ખૂણો બનાવી હંમેશા કાટખૂણો બનાવે તો આ કાટખૂણો બનાવતો હોય તો ત્રિકોણ OAB જોજો OAB આ કેવો થઈ ગયો કાટકોણ ત્રિકોણ થઈ ગયો કાટકોણ ત્રિકોણ છે ઓકે કાટકોણ ત્રિકોણમાં એવું કહે છે કે કાટખૂણો જે હોય એની સામેની બાજુને કર્ણ કહેવાય તો કાટખૂણો તો અહીંયા છે એની સામેની બાજુ એટલે AB તો આપણે લખી દઈએ AB નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા OB નો વર્ગ OA નો વર્ગ વત્તા OB નો વર્ગ ચાલો OA ના માપ આપેલું છે 15 સેન્ટીમીટર OB આપ્યું છે 8 સેન્ટીમીટર તો 15 નો વર્ગ વત્તા 8 નો વર્ગ 15 નો વર્ગ 225 8 નો વર્ગ 64 કુલ 5 ને 4 9 22 ને 6 28 289 AB ના વર્ગ બરાબર મળ્યું વર્ગમૂળ કાઢો તો AB બરાબર વર્ગમૂળ 289 એટલે જવાબ આવે AB બરાબર 17 સેન્ટીમીટર બરાબર તો 289 17 ગુણ્યા 17 કરો એટલે 289 મળે આ એક આખી બાજુનું માપ 17 સેમી મળ્યું હવે સમબાજુ ચતુષ્કોણ છે તો આ પણ 17 થાય આ પણ 17 થાય
આ પણ 17 સેન્ટીમીટર થાય. તો આપણને કીધું પરિમિતિ શોધો, તો અહીંયા આપણે લખી દઈએ સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, કોઈ પણ એક બાજુની લંબાઈ. તો લંબાઈ આપણને મળી ગઈ 17, તો 4 ગુણ્યા 17 કરો, 17 ચોકુ ને 68 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સહેલા દાખલા છે. ચેપ્ટર ખૂબ મજાનું અને રસપ્રદ છે. આ પાયથાગોરસનો થિયરમ તમારે 8મા 9મા 10મા ધોરણ સુધી ભણવામાં આવશે. તો બરાબર એને યાદ કરી લેજો. આગળ તમે જે કાંઈ સમબાજુ ચતુષ્કોણ કે અન્ય ચતુષ્કોણ ભણ્યા હોય, એ લંબ, એની પરિમિતિ વગેરે યાદ રાખો તો આસાનીથી આ ચેપ્ટર તમે કરી શકો. આઈ હોપ તમને આ પૂરા ચેપ્ટરની અંદર ખૂબ મજા આવી હશે. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આગળના દાખલા અથવા આગળનું એક ચેપ્ટર કરશું. ત્યાં સુધી તમે વધુને વધુ આની પ્રેક્ટિસ કરતા રહો. થેન્ક યુ. જય હિન્દ.